નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 8 ગણિત વિષયમાં એકમ નંબર 13 આલેખનો પરિચય. પ્રસ્તાવના આપેલી છે કે શું તમે સમાચાર પત્રો, ટેલિવિઝન, સામયિકો, પુસ્તકો વગેરેમાં આલેખો જોયા છે? આંકડાકીય તથ્યોને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાના ઉદ્દેશ્યથી આલેખ તૈયાર કરવામાં આવે છે. આલેખના ઉપયોગથી આંકડાકીય માહિતી ઝડપથી, સરળતાથી અને સ્પષ્ટપણે સમજી શકાય છે. આમ, આલેખ એ પ્રાપ્ત થયેલ માહિતીની દ્રશ્ય રજૂઆત છે. માહિતીને કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. આમ છતાં આલેખ દ્વારા રજૂ થતી માહિતી વધુ સરળતાથી સમજી શકાય છે. જ્યારે પ્રાપ્ત માહિતી કોઈ ચલના સાપેક્ષમાં વધે કે ઘટે, દાખલા તરીકે બજારમાં તેજી છે કે મંદી, તો એ જાણવા માટે કે પછી બે માહિતી અથવા તો કોઈ એક માહિતીને તેની ભૂતકાળની માહિતી સાથે સરખાવવા માટે આલેખ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. કેટલાક પ્રકારના આલેખ આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ. હવે જોઈએ કે રેખીય આલેખ. નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા રેખીય આલેખ એટલે કે લાઇન ગ્રાફ વપરાય છે. જ્યારે રેણુ બીમાર હતી ત્યારે ડોક્ટરે દર 4 કલાકે તેણીના શરીરનું તાપમાન નોંધેલ. આ માહિતી આલેખ સ્વરૂપે રજૂ કરેલ છે, જે આકૃતિ 3.1 અને આકૃતિ 13.1 અને આકૃતિ 13.2 માં બતાવેલ છે. આપણે આ આલેખને સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ કહી શકીએ. આકૃતિ 13.1 અને આકૃતિ 13.2 એ નીચેના કોષ્ટકમાં આપેલ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સમય અને સમય પ્રમાણે એનું તાપમાન અહીંયા આપેલું છે. તો આલેખમાં આડી રેખાને સામાન્ય રીતે એક્સ અક્ષ કહે છે. જ્યારે તાપમાન લેવામાં આવેલ હતું તે સમય એક્સ અક્ષ પર બતાવેલ છે. વળી આલેખમાં ઊભી રેખાને સામાન્ય રીતે વાય અક્ષ કહે છે. અહીં વાય અક્ષ પર શાનું માપ લેવામાં આવેલ છે? તો અહીંયા આકૃતિ 13.1 અને 13.2 આકૃતિ અહીંયા આપેલી છે. તો એ પ્રમાણે તમે અહીંયા સમય અને એ પ્રમાણે એનું તાપમાન તમે અહીંયા જોઈ શકો છો. આકૃતિ 13.1 આપેલ માહિતીના દરેક જોડકાને આલેખ પર બિંદુ દ્વારા દર્શાવેલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે માહિતીને આલેખ પર બિંદુ દ્વારા દર્શાવવામાં આવેલા છે. જ્યારે આકૃતિ 13.2 એ માહિતીના જોડકાઓ દ્વારા પ્રાપ્ત બિંદુને રેખાખંડથી જોડતા પરિણામ સ્વરૂપે રેખીય આલેખ પ્રાપ્ત થાય છે. તો અહીંયા બિંદુઓને રેખાખંડથી જોડ્યા છે એટલે આ રેખીય આલેખ કહેવાય છે. આલેખ તમને શું કહે છે? અહીં આલેખમાં આપણે તાપમાનમાં થતો ફેરફાર જોઈ શકીએ છીએ. આકૃતિ 13.1 પરથી આપણે કહી શકીએ કે 10 AM એટલે કે 10 વાગે મહત્તમ તાપમાન હતું અને પછી 6 PM સુધી તાપમાનમાં સતત ઘટાડો થતો રહે. અહીં આપણે નોંધી શકીએ કે 6 AM થી 10 AM સમયગાળામાં તાપમાનમાં 3°C જેટલો વધારો થયેલ છે. અહીં 8 વાગ્યે તાપમાનની કોઈ નોંધ કરવામાં આવેલ ન હતી, છતાં તમે આલેખના આધારે કહી શકશો કે ત્યારે તાપમાન 37°C થી વધારે હતું. કેવી રીતે એ વિચારો. હવે અહીંયા ઉદાહરણ 1 આપેલું છે કે દેખાવ અથવા પ્રદર્શન આધારિત આલેખ. આકૃતિ 13.3 આપેલા બે આલેખ વર્ષ 2007માં જુદી જુદી 10 મેચ દરમિયાન બે બલ્લેબાજ એટલે કે બેટ્સમેન એ અને બી એ બનાવેલા રન દર્શાવે છે. આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આલેખ આપેલો છે આકૃતિ 13.3. એમાં બેટ્સમેન એ અને બેટ્સમેન બી એ બંને વિશે અહીંયા બતાવવામાં આવ્યું છે. તો બેટ્સમેન એ માટે અહીંયા ટપકાવાળી લાઈન છે, જ્યારે બેટ્સમેન બી માટે અહીંયા
ઘાટી લાઈન છે અને એનો આલેખ અહીંયા એમની માહિતી અહીંયા બતાવવામાં આવેલી છે. તો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ કે બંને અક્ષ પર શું માહિતી આપેલ છે. તો આપણે આલેખમાં જોઈએ તો વર્ષ બે અહીંયા ઉકેલ પણ આપેલા છે કે વર્ષ 2007 દરમિયાન રમાયેલ મેચ એક્સ અક્ષ પર દર્શાવેલ છે, જ્યારે વાય અક્ષ પર દરેક મેચમાં બંને ખેલાડીએ બનાવેલા કુલ રન દર્શાવેલા છે. તો અહીંયા ઉદાહરણ અને તેનો ઉકેલ પણ અહીંયા આપેલા છે. તો આ આપણે વાંચી લઈશું. હવે ઉદાહરણ 2 આપેલું છે. તો ઉદાહરણ 2 એનો પણ ઉકેલ નીચે આપેલા છે. હવે છે સ્વાધ્યાય 13.1. એમાં પહેલું છે કે નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. અહીંયા જે આલેખ આપ્યો છે એ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલું તાપમાન દર્શાવે છે. તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા સમય છે અને અહીંયા તાપમાન છે, એટલે કે એક્સ અક્ષ પર સમય દર્શાવવામાં આવેલો છે, જ્યારે વાય અક્ષ પર તાપમાન દર્શાવવામાં આવેલું છે. હવે પ્રશ્ન છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું. તો આપણે અહીંયા સમય જોઈએ તો બપોરના 1 વાગે અને અહીંયા ઉપર જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે 36 અને 37 ની વચ્ચે. તો 36 અને 37 ની વચ્ચે એટલે કે 36.5°C હતું. બપોરના 1 વાગે દર્દીના શરીરનું તાપમાન એ 36.5°C હતું. બી છે કે દર્દીના શરીરનું તાપમાન 38.5°C ક્યારે હતું. તો આપણે જોઈએ કે 38 અને 39 બંનેના વચ્ચે 38.5° થાય. તો એને અહીંયા સીધી લાઈનમાં જોઈએ તો અહીંયા એટલે કે બપોરના 12 વાગે. તો બપોરના 12 વાગે છે એ દર્દીના શરીરનું તાપમાન 38.5°C હતું. પછીનો પ્રશ્ન છે સી. આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા હતા. તો આપણે જોઈએ કે અહીંયા તમે જોઈ શકો છો કે 1 વાગે અને 2 વાગે અહીંયા દર્દીના તાપમાનમાં કોઈ ફેરફાર થયેલો દેખાતો નથી. એટલે કે 36.5 પણ અહીંયા બતાવે છે, એટલે કે 1 અને 2. તો 1 અને 2 વાગે દર્દીનું તાપમાન સરખું રહ્યું હતું. હવે ડી છે કે બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું. આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા. તો આપણે જોઈએ આલેખની અંદર તો બપોરના 1:30 વાગે એટલે કે 1 અને 2 ની વચ્ચે બપોરના 1:30 વાગે આપણે જોઈએ તો દર્દીનું તાપમાન છે એ 36.5. અહીંયા તમે જોઈ શકો છો કે 36.5 હશે, કેમ કે 1 વાગે પણ 36.5 હતું અને 2 વાગે પણ 36.5 હતું. એટલે દર્દીનું તાપમાન છે 36.5 હશે. ઈ છે કે સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. તો આપણે જોઈએ કે કયા સમય દરમિયાન દર્દીનું તાપમાન વધ્યું છે. તો અહીંયા સવારે 9 થી 10 અને 10 થી 11 આ સમયગાળા દરમિયાન તાપમાન વધ્યું છે, જ્યારે અહીંયા ઘટતું જાય છે અને ફરીથી અહીંયા 2 થી 3ના ગાળામાં સમય જે 2 થી 3નો સમયગાળો છે આ ગાળાની અંદર દર્દીનું તાપમાન પાછું અહીંયા વધતું દેખાય છે. તો જવાબ આવશે કે 9 AM થી 10 AM, 10 AM થી 11 AM અને 2 PM થી 3 PM આ સમયગાળા દરમિયાન દર્દીનું તાપમાન વધતું હતું. હવે બીજો દાખલો પ્રશ્ન છે કે નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવેલ છે. તો તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો છે કે વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું હતું. તો આપણે જોઈએ તો અહીંયા વર્ષ આપેલા છે એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર એ વેચાણ આપેલું છે રૂપિયા કરોડમાં. તો અહીંયા જોઈએ તો 2002 ની અંદર 4 કરોડ વેચાણ હતું, જ્યારે 2006 ની અંદર 8 કરોડનું વેચાણ હતું. બીજું છે કે વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું હતું.
તો 2003 ની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે 6 અને 8 ની વચ્ચે એટલે કે 7 કરોડ અને વર્ષ 2005માં 10 કરોડ નું વેચાણ થયું હતું. સી છે કે વર્ષ 2002 અને વર્ષ 2006 ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો? તો 2002 અને 2006 તો 2002 ની અંદર 4 કરોડ હતું અને 2006 ની અંદર 8 કરોડ હતું. તો બંને વચ્ચેનો આપણે તફાવત જોઈએ તો 4 કરોડનો તફાવત હતો. ડી છે કયા વર્ષના વેચાણનો તફાવત તેના અગાઉના વર્ષની સરખામણીમાં મહત્તમ હતો એટલે કે વધારે હતો? તો આપણે જોઈએ કે વર્ષ 2004 અને વર્ષ 2005 તો આ બે વર્ષના વેચાણનો તફાવત એ અગાઉના તફાવત કરતા મહત્તમ હતો. ત્રીજો છે પ્રશ્ન કે વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ એ અને બી ને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવતી હતી. એટલે કે એમની જે ઊંચાઈ છે એ અઠવાડિયાના અંતમાં માપવામાં આવતી હતી. આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો. તો પ્રયોગનું જે પરિણામ છે એ નીચે અહીંયા આલેખમાં બતાવેલું છે. તો અહીંયા છોડ બી છે અને છોડ એ છે. એ છોડને ડોટેડ લાઈન વડે અહીંયા બતાવ્યો છે, જ્યારે બી છોડને અહીંયા ઘાટી લાઈન વડે બતાવેલો છે. એક્સ અક્ષ પર અહીંયા અઠવાડિયા આપેલા છે અને વાય અક્ષ પર અહીંયા ઊંચાઈ આપેલી છે સેન્ટીમીટરમાં. તો હવે જોઈએ આપણે પ્રશ્નો. એમાં પહેલો છે એ કે 2 સપ્તાહ પછી 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? તો અહીંયા આપણે ઉપર જોઈએ તો 2 સપ્તાહ પછી 7 સેન્ટીમીટર અને 3 સપ્તાહ પછી 9 સેન્ટીમીટર. બી છે કે 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ કેટલી હતી? તો આપણે અહીંયા લખેલું છે કે 2 સપ્તાહ પછી 7 સેન્ટીમીટર અને 3 સપ્તાહ પછી 10 સેન્ટીમીટર એ છોડ બીની ઊંચાઈ હતી. સી છે કે ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ છે એ 2 સેન્ટીમીટર વધી. ડી છે બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી? તો જવાબ છે 3 સેન્ટીમીટર. ઈ કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? તો બીજા સપ્તાહમાં. પછીનો પ્રશ્ન કે કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી ઓછી વધી? તો પ્રથમ સપ્તાહમાં. જી શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી? સ્પષ્ટ કરો. તો કે હા, બીજા સપ્તાહમાં બંનેની ઊંચાઈ સરખી હતી. હવે ચોથું છે કે નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલ છે. અહીંયા પૂર્વાનુમાન કરેલું તાપમાન અને વાસ્તવિક તાપમાન છે. તો એના આધારે નીચેના પ્રશ્નોનો આપણે જવાબ લખવાના છે. તો પહેલો છે કે કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો આપણે અહીંયા આલેખની અંદર જોઈએ તો અહીંયા જ્યાં બંને લાઈનો ભેગી અહીંયા જોવા મળે છે એ બધા દિવસે તાપમાન સરખા હતા. તો અહીંયા મંગળવાર, પછી શુક્રવાર અને રવિવાર. બી છે કે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો અહીંયા પૂર્વાનુમાન માટે અહીંયા ડોટેડ લાઈન છે. તો જોઈએ તો પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન છે અહીંયા જે સૌથી ઊંચી લાઈન છે અહીંયા 35 હતી. સી છે કે સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? તો લઘુત્તમ એટલે કે ઓછું. તો અને વાસ્તવિક તાપમાન માટે તમે જોઈ શકો છો કે અહીંયા ઘાટી લાઈન છે. તો સપ્તાહ દરમિયાન જે વાસ્તવિક તાપમાન હતું જે ઓછું એ તમે અહીંયા જોઈ શકો છો કે 15 હતું. બી છે કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધારે હતો? તો અહીંયા તમે આલેખની અંદર જોઈ શકો છો કે અહીંયા ગુરુવારે બંને જે તાપમાન છે એ વચ્ચેનો તફાવત છે એ સૌથી વધારે અહીંયા જોવા મળે છે. હવે પાંચમું છે કે નીચેના કોષ્ટકના આધારે રૈખિક આલેખ દોરો. તો અહીંયા જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય
શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ તે અત્રે દર્શાવેલ છે. તો અહીંયા વર્ષ આપેલા છે અને વર્ષ દરમિયાન કેટલા દિવસો માટે હિમવર્ષા થયેલ એ દિવસો પણ અહીંયા આપેલા છે. તો એના આધારે આપણે રૈખિક જે આલેખ છે એ દોરવાનો છે. તો ચાલો જોઈએ. તો અહીંયા આપણે રેખિક આલેખ અહીંયા દોરેલો છે કે અહીંયા વર્ષ આપેલા છે અને અહીંયા દિવસોની સંખ્યા અહીંયા આપેલી છે અને આ પ્રમાણે આપણે રેખિક આલેખ અહીંયા દોર્યો છે. હવે બી છે કે એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી હજારમાં આ મુજબ છે. તો વર્ષ આપેલું છે, પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા આપેલી છે. તો આનો રૈખિક આલેખ આપણે અહીંયા દોરવાનો છે. તો જોઈએ નીચે અહીંયા. તો એનો જે રૈખિક આલેખ છે એ આ રીતે આપણે અહીંયા દોરેલો છે. અહીંયા વર્ષ અને અહીંયા સંખ્યા આપેલી છે અને એ રીતે રૈખિક આલેખ આપણે અહીંયા દોર્યો છે. એમાં 1 સેન્ટીમીટર બરાબર 1000ની વસ્તી લીધેલી છે અને કાળો કલર છે એ આપણે પુરુષોની સંખ્યા અને લીલો કલર છે એમાં સ્ત્રીઓની સંખ્યા અહીંયા આપણે બતાવેલી છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે કે એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલું છે. તો અહીંયા નીચે જે આલેખ આપ્યો છે એની અંદર અહીંયા સમય અને અંતર દર્શાવેલું છે. તો પહેલો પ્રશ્ન છે કે એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે? તો અહીંયા એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા કે 4 સેન્ટીમીટર બરાબર 1 કલાક અહીંયા લેવામાં આવ્યો છે. 1, 2, 3 અને 4 સેન્ટીમીટર બરાબર 1 કલાક. બી છે કે ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો તમે અહીંયા જોઈ શકો છો કે ટપાલીએ અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે 8 થી 9, 9 થી 10, 10 થી 11 અને 11 થી અહીંયા એટલે કે ઉપર અડધો કલાક એટલે કે 3 કલાક અને 20 મિનિટ જેટલો સમય લીધો. સી છે કે નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો નગરથી વેપારીનું સ્થળ આપણે અહીંયા જોઈએ તો અહીંયા 22 કિલોમીટર જેટલું દૂર છે. ડી છે શું ટપાલી તેના માર્ગમાં ક્યાંક ઊભ્યો હતો? વિગતે સમજાવો. તો અહીંયા જે ટપાલીનો રસ્તો આપણે અહીંયા જોઈએ તો એ અહીંયાથી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ટપાલી હતો એ થોભ્યો હતો. સમય છે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. ઈ છે કયા સમયગાળામાં તેને સૌથી ઝડપી સવારી કરી? તો કિલોમીટરમાં આપણે જોઈએ અહીંયા તો 8 થી 9ની વચ્ચે 10 કિલોમીટર, 10 થી 11ની વચ્ચે 6 કિલોમીટર, પછી 10:30 થી 11:30ની વચ્ચે 6 કિલોમીટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સવારે 8 થી 9ની વચ્ચે જે છે એને સૌથી ઝડપી સવારી કરી. હવે 7મો પ્રશ્ન છે કે નીચે આપેલા આલેખોમાંથી કયા આલેખો સમય અને તાપમાન માટે શક્ય છે? તમારો જવાબ સમજાવો. તો અહીંયા 4 આલેખ આપેલા છે. એમાં અહીંયા સમય અને અહીંયા તાપમાન આપેલું છે. તો કયો આલેખ એ સાચા છે અને કયો ખોટો છે એ આપણે અહીંયા સમજાવવાનો છે. તો આપણે જોઈએ અહીંયા કે પહેલો આલેખ છે એ સમય પ્રમાણે એનું તાપમાન છે એ ધીમે ધીમે વધતું જાય છે. જો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સવારના સમયથી જોઈએ તો બપોર થાય ત્યાં સુધી તાપમાન છે ધીમે ધીમે સમય પ્રમાણે વધતું જાય છે. એટલે કે આ આલેખ છે એ શક્ય છે. બીજો આલેખ છે એમાં સમય પ્રમાણે તાપમાન છે એ ઓછું થતું જાય છે. તો બપોર પછી જે સાંજનો સમય આપણે જોઈએ તો ધીમે ધીમે તાપમાન હોય એ ઓછું થાય. તો આ આલેખ પણ એ શક્ય છે. જ્યારે ત્રીજો આલેખ છે એ સમય પ્રમાણે તાપમાન સરખું રહે છે. તો આ આલેખ એ શક્ય નથી. અને જ્યારે ચોથો આલેખ છે એમાં સમય પ્રમાણે તાપમાન એક જ રહે છે. તો અહીંયા આપણે ફ્રીજનું ઉદાહરણ લઈ શકીએ કે ફ્રીજની અંદર તમે જે તાપમાન સેટ કર્યું હોય એ આખો દિવસ એકના એક અહીંયા રહી શકે છે. તો જવાબ છે કે આલેખ નંબર 1, 2 અને 4 શક્ય છે, જ્યારે આલેખ નંબર 3 છે એ શક્ય નથી. આલેખ નંબર 3માં એક જ સમયે ઘણા બધા તાપમાન હોઈ શકે
નહીં, એટલે એ શક્ય નથી. હવે 13.2 છે કે આલેખના કેટલાક ઉપયોગ. તો દૈનિક જીવનમાં તમે કદાચ જોયું હશે કે સુવિધાઓનો તમે જેટલો વધારે ઉપયોગ કરો છો તેની કિંમત પણ વધારે ચૂકવવી પડે છે. જો ઉદાહરણ તરીકે તમે જો વીજળીનો વધુ ઉપયોગ કરશો તો વીજળીનું બિલ પણ વધારે ચૂકવવું પડશે. અને જો તમે વીજળી ઓછી વાપરશો તો વીજળીનો ખર્ચ પણ ઘણો ઓછો આવશે. તો અહીં આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે એક રાશિ બીજી રાશિને અસર કરે છે. વીજળીના બિલની રકમને વીજળીના વપરાશનો જથ્થો અસર કરે છે. અહીં આપણે કહી શકીએ કે વીજળીનો જથ્થો એ એક સ્વતંત્ર ચલ છે અને વીજળીના બિલની રકમ એ પરતંત્ર ચલ છે. આવા ચલો વચ્ચેનો સંબંધ આપણે આલેખ દ્વારા દર્શાવી શકીએ. હવે અહીં કેટલાક આલેખ આપેલા છે અને આલેખનો ઉલ્લેખ પણ જે ઉકેલ છે એ ઉકેલ પણ અહીંયા નીચે આપેલો છે, તો એ આપણે અહીંયા વાંચી લેવાનો છે. હવે સ્વાધ્યાય છે 13.2. એમાં પહેલો છે કે યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકના આધારે આલેખ દોરો. તો અહીંયા આલેખ આપણે દોરવાના છે. તો સફરજનની સંખ્યા છે અને કિંમત રૂપિયામાં અહીંયા આપેલી છે, તો એનો આલેખ અહીંયા દોરવાનો છે. તો આપણે અહીંયા જોઈ લઈએ એનો આલેખ. તો આ રીતનો એનો આલેખ અહીંયા બને છે. હવે બી છે કે કાર દ્વારા કપાયેલ અંતર. તો અહીંયા તમારે સમય અને સમય પ્રમાણેનું અંતર અહીંયા એનો આલેખ દોરવાનો છે અને એના આધારે આપણે જે નીચેના પ્રશ્નો છે એનો જવાબ પણ અહીંયા આપવાનો છે. તો પહેલા આપણે એનો આલેખ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમય છે અને સમય પ્રમાણે અહીંયા અંતર આપેલું છે કે 6 વાગે 40 કિલોમીટર છે, 7 વાગે 80, 8 વાગે 120 અને 9 વાગે 160. તો આ રીતનો આલેખ અહીંયા દોરવાનો છે અને આ આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન કે 7:30 AM થી 8 AM દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હશે? તો 7:30 થી 8. તો આપણે જોઈએ અહીંયા કે 7:30 થી 8 એટલે કે અહીંયા 7 ને 8 ની વચ્ચે અહીંયા 7:30 આવશે. તો 7:30 અહીંયા આવશે, તો અહીંયા આવશે 100. તો 100 7:30 100 અને 8 વાગે છે 120. તો બંને 100 અને 120 નો તફાવત આવશે 20 કિલોમીટર. તો જવાબ છે 20 કિલોમીટર. 7:30 થી 8 વાગ્યા દરમિયાન કારે 20 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. બીજો પ્રશ્ન છે કે કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? તો યાત્રા શરૂ કર્યાનો સમય ત્યાંથી 100 કિલોમીટર સુધી પહોંચવા માટે એટલે કે 100 કિલોમીટર અહીંયા, તો શરૂ કર્યાનો સમય 5 થી 6, 7 અને 7:30 એટલે કે 2.5 કલાક. તો આપણે જોઈએ 2 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગ્યો હશે. હવે સી છે કે 1 વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજ આ મુજબ છે. તો અહીંયા જમા રકમ છે અને અહીંયા સાદું વ્યાજ છે અને એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો આપણે જોઈએ આલેખ. તો આ રીતે એનો આલેખ આપણે અહીંયા દોરાય છે અને આ આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે શું આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે? તો આપણે આલેખ જોઈએ તો આ ઉદ્ગમ બિંદુ એટલે કે અહીંયા જ્યાં બંને અક્ષનું મિલન થતું હોય એ બિંદુને અહીંયા ઉદ્ગમ બિંદુ કહે છે. અહીંયાથી આલેખ નીકળે છે. તો અહીંયા જે ઉદ્ગમ બિંદુ છે એમાંથી આ આલેખ પસાર થશે? તો કે હા, આ આલેખ છે ત્યાંથી પસાર થશે. બીજો પ્રશ્ન છે કે આલેખનો ઉપયોગ કરી 2500નું વાર્ષિક સાદું વ્યાજ મેળવો. તો આપણે આલેખ જોઈએ તો આલેખની અંદર 2500. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા 1000, 2000 ને અહીંયા 3000. તો 2000 ને 3000 ની વચ્ચે અહીંયા 2500 આવશે. તો 2500નું આપણે અહીંયા જોઈએ સાદું વ્યાજ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 80 એટલે કે અહીંયા 40, 80 પછી 40 એટલે 120
અને 40 એટલે 160 અને અહીંયા આવશે 200. તો 2500નું અહીંયા સાદું વ્યાજ આવશે 200. ત્રીજો છે કે દર વર્ષે ₹280 વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદ્દલ તરીકે જમા કરાવવી પડશે? તો 280નું વ્યાજ આપણે જોઈએ તો અહીંયા 280 આવે તો અહીંયા 280 તો અહીંયા આપણે જોઈ શકીએ કે 3000 અને 4000ની વચ્ચે આવે છે અહીંયાથી અહીંયા, એટલે કે 3500. તો 3500 રૂપિયા છે એ મુદ્દલ તરીકે જમા કરવા પડે. હવે બીજું છે કે નીચેના કોષ્ટક માટે આલેખ દોરો. એમાં પહેલો છે અહીંયા ચોરસની બાજુ આપેલી છે અને અહીંયા પરિમિતિ આપેલી છે. તો આપણે એનો આલેખ જોઈએ તો એનો આલેખ છે એ આ રીતે દોરાશે. અહીંયા ચોરસની બાજુ અને અહીંયા પરિમિતિ આપેલી છે. હવે પ્રશ્ન છે કે શું આ રૈખિક આલેખ છે? તો જવાબ છે હા, કેમ કે અહીંયા એની જે લાઈન છે એ એકદમ સીધી છે, એટલે આ રૈખિક આલેખ કહેવાય. પછી બીજો છે એની પણ ચોરસની બાજુ અને અહીંયા ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે બીજો આલેખ જોઈએ તો અહીંયા આ રીતનો બીજો આલેખ બને છે. તો પ્રશ્ન છે કે શું આ રૈખિક આલેખ છે? તો તમે જોઈ શકો છો કે આ આલેખ છે અહીંયાથી આમ લેતા ઉપરની તરફ વળી જાય છે. તો આ આલેખ છે એ રૈખિક આલેખ નથી, એટલે જવાબ આવશે ના. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.